સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નનો ઉત્સવ યોજાયો હતો। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવ પીર મંદિર ખાતે ટાપાસરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દૌલતરામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનો યોજાયા છે, જેમાં 28 યુગલો અને પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ પ્રસંગે આ સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સ્વ ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોરાડ અને દસારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને દિનેશજી ઠાકોર અને રામજી ઠાકોર અને ચમનજી ઠાકોર જેઓ જોડાયા હતા। અનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નનો યોજાયો। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકો પણ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 28 યુગલો અને પ્રભુતામાં પગલાં પાડવા માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, એવા જ આપણા રાધનપુરના સદારામ હોસ્પિટલના કરતા હતા ને આ સમૂહ લગ્નમાં જેણે 1 લાખથી વધારેનું દાન આપ્યું છે એવા ડોક્ટર આપણા ગોવિંદભાઈ, સાથે ભાઈ સામતભાઈ, હળદુભા, ધીરાજી, અન્ય ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, માં ભગવતી ભોળાનાથ માં સખતમાં રામાપીરને પ્રાર્થના કરું છું કે તમામ નવ દંપતીઓને ખૂબ સુખી કરે, ખૂબ સમૃદ્ધ કરે અને એમની તમામ મનોકામનાઓ પૂરી કરે। માં ભગવતીને પ્રાર્થના કરું છું। સાથે માં ભગવતીને એ પણ પ્રાર્થના કરું છું કે આ સમાજના જે આગેવાનો સમૂહ લગ્નના માધ્યમથી સમાજની જે સેવા કરી રહ્યા છે એમને પણ ભગવતી દીર્ઘાયુષ્ય આપે ને ખૂબ તાકાત આપે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું। જજામ આપણું એટલે છેવાડાનું અને અહીંથી તો પછી હવે બોર્ડર ચાલુ થઈ જાય એટલે જજામે હું રસ્તામાં આવતો તમને ડોક્ટર ગોવિંદભાઈ કહ્યું કે આ જજામે યુદ્ધના ભણકારા અને અહીંયા ઘણું બધું જોયું હશે, હમણાં સાયરનો વાગતી નહીં ને એવું બધું જોયું કે નહીં જોયું, પણ વિનંતી એ કરવા આવ્યો છું કે બોર્ડરનો વિસ્તાર છે, કાંઠાનું ગામ છે આ, ત્યારે ગામની એકતા ટકાઈ રાખવી। આ વિસ્તારમાં તમામ સમાજના લોકો રહે છે। જ્યારે આપણે આ સમૂહ લગ્ન કર્યા, સમૂહ લગ્ન ઠાકોર સમાજના ભાઈ, ઓ ભાઈ એક મિનિટ બેસી જાઓ, તમે બેસી જાઓ, તમે આ સમૂહ લગ્ન કર્યા તો હું જોઈ રહ્યો છું કે બીજા બધા સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ પણ આવ્યા છે, બીજા સમાજના આગેવાનો પણ મદદ કરતા હોય છે। ત્યારે એટલો સમાજ, એટલો વ્યક્તિ થાકી જાય। સમાજની અંદર પણ સમાજની એકતા ટકાઈ રાખવી પડે। કોઈને હું ગમું ના ગમું, પણ મારા ગમવા નહીં ગમવાના કારણે આખા સમાજની એકતા પણ ના તૂટે એનું પણ ધ્યાન રાખવું। એટલે ઘણી ભૂલ મારાથી થાય, કોઈનાથી થાય, બધાથી થાય। લેબાજીને બધા આગેવાન છે, મોટા મનના માણસો છે આ બધા, એમાં સમય જે કંઈ થયું એ બધું બરોબર જ હોય। એમાં જે કંઈ થયું મને કોઈ વસ્તુનો રંજ નહીં, તમે મને ખૂબ પ્રેમ આપ્યો, આ વિસ્તારના તમામ લોકોએ મને પ્રેમ આપ્યો, સહવાસ આપ્યો, મને અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો તમે મને। પછી ક્યાંક કોઈ વસ્તુ તમને મારી ના ગમતી હોય એનાથી તમે ખરાબ નહીં થતા। તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, એ બદલ હું તમારો બધાનો હંમેશા ઋણી રહીશ। અહીંયા તમારા આમંત્રણ હોય અને મને આવવાની ઈચ્છા થાય છે કારણ કે તમે મને પ્રેમ કરો છો અને હું તમને પ્રેમ કરું છું। આ વિસ્તારના ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે તમામ સમાજોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। એટલે આ વિસ્તાર માટે, આ વિસ્તારના લોકો માટે જ્યારે પણ જે પણ કરવું પડે એના માટે હંમેશા મને યાદ કરજો, હું તમારી સાથે જ છું। ગાંધીનગરમાં ધારાસભ્ય છું આજે, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં પણ તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે।
જ્યારે સામાજિક મેળાવડામાં ભેગા થતા હોય ત્યારે હું અનેકવાર વાત કરતો હોઉં છું. અહીંનું જીવન, મારા ડોક્ટર હમણાં મને કહે સાહેબ અહીંનું જીવન બહુ સંઘર્ષવાળું, કારણ કે ભલું તો જો આ મોદી સાહેબનું આ કેનાલ ના આવી હોત, આ નર્મદા ના આવી હોત તો આપણા વિસ્તારની શું દશા હોત? બધા રખડી પડતા. માં નર્મદા આવી, માં નર્મદાના વધામણા થયા અને માએ આ વિસ્તારમાં આપણા બધાનું ખૂબ ભલું કર્યું. પણ તેમ છતાં બહુ સંઘર્ષવાળો વિસ્તાર, અને સંઘર્ષવાળો વિસ્તાર છતાં પણ આપણી જોડે શું છે નહીં છે, પણ બહારથી કોઈ આવ્યું હોય તો એ મોરી વાત આપણે નહીં કરતા. એ જ વટભેર આપણે બધાને આવકારીએ છીએ, વટભેર બધાને રાખીએ છીએ, જેટલું યથાશક્તિ આપણે બધાનું સન્માન કરીએ છીએ. આ આપણા વિસ્તારની તાસીર છે. અને હું એ પણ જોઉં છું કે અહીંયા બધા જ સમાજો ભેગા રહીને ચાલે છે. આ ઠીક છે, ક્યાંક કોઈ બે જણા નાના મોટા હાથ પગ અડ્યા હોય અને એને આખા સમાજ સાથે જોડી દેવું, આ બરોબર નહીં. એટલે નાનું મોટું બધે જગ્યાએ થતું હોય, ઘરમાં રહેતા હોય તો બે ભાઈઓને હાથ પગ કરતા હોય, પણ તેમ છતાં હાથ પગ અડે તેમ છતાં પણ મારી સમાજના શ્રેષ્ઠીઓને તમામ લોકોને અપીલ એટલી જ છે કે આપણું આ જજામ, આ સાંતલપુર વારાહીનો આ વિસ્તારની એકતા ટકાઈ રાખજો. બધા જોડે હશો તો બધાનું ભલું થશે. લડાઈ ઝઘડાથી કોઈનું ભલું નહીં થતું. તમે એમાં ના તમારું કરી શકશો ના બીજાનું કરી શકશો. સાથે વિનંતી એ કરું છું કે સંઘર્ષ વાળો આ વિસ્તાર, અહીંયા આપણે કાઢી મજૂરી કરીને જે પૈસા પેદા કરીએ છીએ એ પૈસા વ્યસનોમાં ના વેડફાય. ગમે એટલી મહેનત કરીએ પણ દારૂ પી અને આપણે જો રવાડે ચડી જઈએ તો ઘરની બરકત ના આવે, ઘરનો વિકાસ એ ના થાય. એટલે મારી વિનંતી એટલી જ છે આ વિસ્તારમાં, વ્યસનો છોડો. અને માફ કરશો, એટલું દારૂ નહીં, બધુંય વ્યસન છોડો. વ્યસનથી કઈ ફાયદો નહીં. મને કોઈ એવું કહી દે કે વ્યસનના કારણે કોઈ ફાયદો થયો, એવો એક બનાવ નહીં હોય. વ્યસનથી નુકસાન જ થાય. તો મારી વિનંતી એટલી જ છે તમને કે વ્યસનો દરેક પ્રકારના છોડો. આપણી આવનારી પેઢી, બાળકોને સારું ભણાવો. પેટે પાટા બાંધીને બાળકને, દીકરાને, દીકરીને ભણાવશો ને તો એ તમારું ઘડપણ સુધારશે, તમારું ઘડપણમાં સુખ આવશે. નહીતર જો ભણાયા નહીં હોય તો ઘડપણમાં 80 વર્ષે બાપા ખેતરમાં કામ કરતા હોય. એનું કારણ શું છે કે દીકરા દીકરીને સારું ભણાયું નહીં. શિક્ષણ એ અત્યારના આધુનિક જમાનાની આ જડીબુટી છે. દુનિયા ક્યાં પહોંચી ગઈ? આખી દુનિયા, તમામ લોકો ક્યાં પહોંચી ગયા જો આપણે એની વિસ્તારમાં એની રીતે પડ્યા છે. મારી વિનંતી એટલી જ છે. સાંતલપુર તાલુકાના જજામ મુકામે જે 5મો સમૂહ લગ્ન જે રંગેચંગે યોજવામાં આવ્યો, એમાં 28 દીકરીઓ નવદંપતીએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા, એમને ભગવાન માતા સુખી સમૃદ્ધિ રાખે. અને આજના જે સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો પધાર્યા, તે બદલ હું ઠાકોર સમાજનો સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તાલુકાના જજામ ગામે 5મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, ધારાસભ્યશ્રી, અને ભાવસેકબાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ, દોલતરામ બાપુ, ગોયજી ડૉક્ટર અને સ્થાનિક બધા આગળ આગેવાનો અને 28 દીકરીઓના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ઠાકોર રહેવાસી દાનસંગજી, રહેવાસી ઠાકોર સમાજના પ્રમુખ, અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરી અને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે. તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે. તાપારા સગત માતા, રામોપીર અને નોણેશ્વર મહાદેવ એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય એવું અમે ઈચ્છીએ છીએ. બસ એ જ ભારત માતા. આજના મંગલ પ્રસંગે
જજામ મુકામે આદરણીય સદારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી પધાર્યા છે, આદરણીય લેબુજી છે, બાબુજીભાઈ છે, આપણા સમાજના સૌ આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં જેનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા દૂર થાય, કેળવણીમાં સમાજ આગળ વધે, નારી શક્તિનું કલ્યાણ થાય, વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને, બહેનોને, દીકરીઓને મારી વિનંતી છે. આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં, સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિએ અને આપ સૌએ ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ, સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત માતા કી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સાંતલપુર.